પોરબંદરમાં વાડી પ્લોટ વિસ્તારમાં ફ્લેટમાંથી ભરબપોરે 35,000ની રોકડ અને 5 તોલા દાગીનાની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર 5માં આવેલ સત ફ્લેટ્સમાં પ્રથમ માળે રહેતા ઉદય મુકેશભાઈ મહેતા નામના યુવાનના ફ્લેટમાં ગુરુવારે બપોરે ચોરી થઈ હતી, જે અંગે તેણે પોલીસને જણાવ્યું હતું કે ગઈકાલે તે અને તેના પિતા સવારે જોબ પર ગયા હતા અને તેના માતા સવારે 11 વાગે દર્શન કરવા ગયા હતા અને 1 વાગ્યે પરત ફર્યા હતા. એ દરમિયાન તેના ફ્લેટનો આગરિયો કોઈએ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં કબાટમાં રાખેલ અંદાજે 5 તોલા સોનાના દાગીના અને 35,000ની રોકડ કોઈએ ચોરી કરી હતી. વૃદ્ધા ઘરે પહોંચ્યા અને ફ્લેટનો નકુચો તૂટેલો જોતા અજુગતું બન્યાની શંકા ગઈ હતી. આથી તેઓ તુરંત ઘરમાં દોડી ગયા હતા અને રૂમમાં જોતા કબાટ ખુલ્લા હતા અને ખાનામાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. આથી તેઓએ તુરંત પુત્ર અને પતિને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે તે એપાર્ટમેન્ટ કે આજુબાજુના વિસ્તારમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ માટે ડિટેક્શન અઘરું બન્યું છે. વાડી પ્લોટ જેવા પોશ વિસ્તારમાં ભરબપોરે ચોરી થતાં ચકચાર મચી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.